સુરત ઇકોસેલ પોલીસે સ્ટોક માર્કેટ ટ્રેડિંગના નામે 4.84 કરોડની છેતરપિંડી કરનાર ભાગીદારની ધરપકડ કરી છે. સુરત ઇકોસેલ પોલીસે ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝ નામથી ફર્મ ચલાવી સ્ટોક માર્કેટ ટ્રેડિંગના નામે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવી વિશ્વાસઘાત કરનાર આરોપીની ધરપકડ કરી છે. 1 નવેમ્બર 2024 થી 14 ઓગસ્ટ 2025 સુધીના સમયગાળા દરમિયાન ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝના ભાગીદારોએ ગ્રાહકો અને અન્ય ભોગ બનનારા રોકાણકારો પાસેથી સ્ટોક ટ્રેડિંગ માટે મોટી રકમ લીધી હતી. આરોપીઓએ રોકાણકારો પાસેથી મેળવેલા ₹4.84 લાખથી વધુ રૂપિયા પોતાના અંગત કામમાં વાપર્યા હતા અને બાદમાં તેઓએ ટ્રેડિંગ હિસાબની બેંક ઓફિસ સાઇટ બંધ કરી દીધી હતી. આ કૌભાંડમાં સામેલ આરોપી નિમિતભાઈ શાહ ઓફિસ છોડી ભાગી છૂટ્યો હતો, જ્યારે હિરેન જાદવ રોકાણકારોના સવાલોનો યોગ્ય જવાબ આપવાનું ટાળી રહ્યો હતો. જ્યારે રોકાણકારોને પોતાના રૂપિયા પરત મળવાની કોઈ આશા ન રહી ત્યારે તેમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક જ તપાસ હાથ ધરી હતી અને આરોપી હિરેન કૌશિકભાઈ જાદવની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.